નમસ્કાર, હું પૂજા રાવલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. વિસનગરના કમાણા ચોકડી પર રેતી ભરેલી ટરબાએ હાઇટ બેરિયરની ધડાકાભેર ટક્કર મારી હતી. આ સમયે બાજુમાંથી પસાર થઈ રહેલા બે બાઇક સવારો માંડ બચ્યા હતા. અવાજ સાંભળી આસપાસના દુકાનદારો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. વિસનગર શહેરમાં આઈટીઆઈ રેલવે ઓવરબ્રિજ, ગટર લાઇન અને વરસાદી પાણીની પાઇપલાઇનનું કામ ચાલી રહ્યું છે. ટ્રાફિક સમસ્યા ટાળવા માટે કમાણા ચોકડી, ગંજ બજાર ફાટક, વિવેકાનંદ સોસાયટી અને દીપરા દરવાજા વિસ્તારમાં હાઇટ બેરિયર મૂકવામાં આવ્યા છે. થોડા દિવસ પહેલા દીપરા દરવાજા વિસ્તારમાં એક અજાણ્યા વાહને હાઇટ બેરિયર તોડ્યું હતું. તંત્રએ રિપેર કર્યા બાદ 48 કલાકમાં જ ફરી તોડફોડ થઈ હતી. આ બેરિયર હજી સુધી રિપેર થયું નથી. ડીસા બ્લાસ્ટ કેસમાં 21 શ્રમિકોનો ભોગ લેનાર ગેરકાયદે ફટાકડા ફેક્ટરીના સંચાલક પિતા પુત્ર ખૂબચંદ અને દીપક મોહનાનીને ડીસા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ડીસા પોલીસે આરોપી પિતા પુત્રને ડીસાની એડિશનલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ જજ કે.આર. શર્માની કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જો કે કોર્ટે આરોપીના 11 એપ્રિલ સુધીના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ડીસા પાલનપુર હાઈવે પર નટરાજ કોલ્ડ સ્ટોરેજ પાસે એક્ટિવા અને બાઇક વચ્ચે થયેલી ટક્કરમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. બીજી વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ છે. અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે બંને વાહનો સામસામે ધડાકાભેર અથડાયા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. થરાદના કરબુણ ગામે શ્રીરામ ગૌશાળા સમિતિના વાર્ષિકોત્સવ અને સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને સંત નાગરવન બાપજી ઉપસ્થિત રહ્યા હતા. સમારોહ દરમિયાન સંત નાગરવન બાપુએ કરબુણ ઉપરાંત સૌરાખા અને વાઘાસણ ગામના તળાવો ભરવાની વિધાનસભા અધ્યક્ષને વિનંતી કરી હતી. વિધાનસભા અધ્યક્ષે આ માટે હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. વિધાનસભા અધ્યક્ષે ગૌશાળાની જરૂરિયાતો માટે આર્થિક મદદની તૈયારી દર્શાવી છે. તેમણે ગાય આધારિત અને પ્રાકૃતિક ખેતી તરફ વળવા લોકોને આહ્વાન કર્યું છે. તેમણે જણાવ્યું કે આ પ્રકારની ખેતીથી લોકોનું આરોગ્ય પણ જળવાશે. પાટણ નગરપાલિકા દ્વારા વેરા સ્વીકારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. બીજા દિવસે મિલકત વેરા સહિત અન્ય વેરાની ભરપાઈ માટે મોટી સંખ્યામાં નાગરિકો ઉમટ્યા હતા. નગરપાલિકા ખાતે સવારે 10:30 થી સાંજે 5 વાગ્યા સુધી અને ગાંધીબાગના સિવિક સેન્ટર ખાતે સવારે 10:30 થી સાંજે 4 વાગ્યા સુધી વેરો સ્વીકારવામાં આવી રહ્યો છે. જોકે સવારના સમયે સર્વર એરરના કારણે અનેક લોકોને પરત ફરવું પડ્યું હતું. નાગરિકોની સુવિધા માટે 6 કાઉન્ટર પર વેરો સ્વીકારવામાં આવી રહ્યો છે. QR કોડ દ્વારા પણ વેરાની ચૂકવણી કરી શકાશે. વિશેષ રાહત છે કે 30 જૂન સુધી પાણી અને ડ્રેનેજ વેરો કોઈપણ પ્રકારની નોટિસ વગર સ્વીકારવામાં આવશે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ.